નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભાનતાનું એક અંગ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 10મી માર્ચ 2026, 10/3/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની સાતમ છે. આજે છે ફાગણ વદ સાતમ. નક્ષત્ર અનુરાધા, યોગ હર્ષણ અને કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે. જો કે 12:39 પૂરું થશે ને ત્યારબાદ બવ કર્ણનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આજ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સાતમ છે. આજે મારવાડી સાતમ કહેવાય છે, હોળી પછીનો ઉત્સવ કહેવાય. આજે રાજયોગ સાંજે 5 ને 3 સુધી રહેવાનો છે અને રવિયોગ 7 ને 3 સુધી રહેવાનો છે. જી હસીતભાઈ, રાશિફળ જાણીએ તે પહેલા આજની વાસ્તુ ટીપ જાણીએ. આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપ્સમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે ચક્રો વિશે. આજે વાત કરીશું સ્વાધિષ્ઠાન ચક્ર, જે બીજું ચક્ર ગણાય છે મૂલાધાર ચક્ર બાદનું. સ્વાધિષ્ઠાન ચક્ર એ ખૂબ જ અગત્યનું ચક્ર છે, કારણ કે આ ચક્રને કારણે સૃષ્ટિ ટકી રહી છે. આ ચક્ર છે તે સર્જનાત્મકતાનું ચક્ર છે, ક્રિએટિવિટી, પ્રજનન ક્ષમતાનું, આગળ સંતતિ થાય તેના માટેનું છે. કોઈ નવો વિચાર હોય, પ્રગતિ કરવી હોય જીવનમાં, આગળ વધવું હોય, વિકાસ કરવો હોય, ફેલાવ કરવો હોય તો સ્વાધિષ્ઠાન ચક્ર જે છે, સ્વાધિષ્ઠાન ચક્ર છે તે એક પ્રકારે સ્થિરતા આપે છે અને વૃદ્ધિ પણ આપે છે. આ ચક્ર એ બીજા નંબરનું ચક્ર છે અને નાભી જે આપણી છે તેનાથી લગભગ 2-3 ઇંચ નીચે આવેલું છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/5/94. 10/5/94. સમય કયો છે જન્મનો? બપોરે 3 વાગે. જી. અને સ્થળ કયું છે? સ્થળ છે જુનાગઢ, કેશોદ. જી. પ્રશ્ન જણાવો, શું અત્યારે પૂછવું સુરત છે? રહું છું. આપનો પ્રશ્ન શું છે? 10/7/94. પ્રશ્ન આપનો સવાલ શું છે? સવાર મારે છે, ધંધો ચાલતો નથી. સોલારનો ધંધો છે અને ધંધો ચાલતો નથી. શેનો ધંધો છે ભાઈ? સોલારનો ધંધો છે, સોલાર પેનલનો. અચ્છા, હા હા. કેટલા સમયની તકલીફ છે ભાઈ? આ છેલ્લા 6 મહિના છે તકલીફ છે. તમારી તારીખ ફરી કહેજો. તમે મહિનો કંઈક અલગ બોલે એવું લાગ્યું મને. એટલે 10/7/94, 7મો મહિનો. 7મો મહિનો. હા, બરાબર છે. સારું. સુરત રહું છું અત્યારે. હા હા હા, એટલે ત્યાં જ તમારું હશે ને કામ. જી, સારું. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે અને શું કરવું એ પણ ધ્યાન રાખજો. તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર જે છે તે 11મા સ્થાનમાં છે, તે શુભ સ્થિતિમાં છે, પણ સિંહ રાશિમાં છે. અત્યારે તમારી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ છે. કર્ક રાશિ માટે સમય સારો છે. તમે મહેનત કરો, કંઈક નવી પદ્ધતિ વિચારો, જે કામ કરતા હો તેમાં કંઈક ફેરફાર કરવા પ્રયત્ન કરો. તમારું જે જગ્યા હોય તેમાં પીળા રંગનો ઉપયોગ થોડો વધારે કરો. પ્રકાશમાન તમારી જગ્યા થાય તેવું કંઈક કરતો, જે રીતે ધંધો કરતા હોય તે તમારી જગ્યા ઉપર. અત્યારે હાલ શુક્રની દશા ચાલે છે, માટે સમય સારો છે. મહેનત કરશો એ પ્રમાણે રિઝલ્ટ મળશે, પણ સુધારો આવશે. આવનાર 1-2 મહિનામાં તમને ફેર દેખાશે. કુંડીમાં 2 વસ્તુ ખાસ કરવાની છે. એક તો તમે શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો.
બરાબર છે. મહાદેવજીને દરરોજ અથવા તો દર સોમવારે તો એટલીસ્ટ અને માસિક શિવરાત્રિ જ્યારે આવતી હોય, દર મહિને શિવરાત્રિ આવતી હોય અને એક વર્ષમાં એક મહાશિવરાત્રિ આવે અથવા પ્રદોષના સમયે મહાદેવજીને જળ ચડાવો, દૂધ ચડાવો અને પ્રાર્થના કરો. યથાશક્તિ બિલીપત્ર ચડાવો. બિલીપત્ર એ લક્ષ્મીજીનું પ્રતીક છે, એટલે બિલીપત્ર ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. યથાશક્તિ કરજો, આપણી જેટલી અનુકૂળતા હોય તે પ્રમાણે. બીજું સૌથી અગત્યનું, આપણી કુંડળીમાં પ્રબળ ચાંડાળ દોષ છે અને એ પ્રથમ સ્થાનમાં જ હોવાથી બુદ્ધિશાળી છો, ઘણા સંપર્કો છે, પણ તેનો ઉપયોગ યોગ્ય થઈ શકતો માનસિક અશાંતિ ઘણી આપે છે. તો તેનું નિવારણ કરાવવા વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જી જયસિંહભાઈ જોડાઈ ગયા છે. જયસિંહભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1-3-99. 1-3-99. હાજી. સમય કયો છે જન્મનો? બપોરે 2:15. જી. અને સ્થળ કયું છે? ભાવનગર. ભાવનગર. હાજી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના મેરેજ વિશે વાત આવતી નથી. હવે એના 26 વર્ષ થઈ ગયા એટલે ચિંતા છે. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા બાબા મેહુલ માટે. સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે એટલે બતાવે છે કે યોગ તો ભાઈ છે, ચાલુ છે, પ્રયત્ન કરો આપમાં, પૂરેપૂરી મહેનત કરી લો આપ, બહુ જરૂરી છે. કારણ કે જ્યારે યોગ સપોર્ટ કરતો હોય તો એ પ્રયત્ન આપે કરવો જોઈએ. રાશિ તેની સિંહ રાશિ છે. સિંહ રાશિને અત્યારે નાની પનોતી ચાલી રહી છે એટલે એના ઉપાય ખાસ આવશ્યક છે. અને શનિવારના દિવસે સાંજના સમયે હનુમાનજીના મંદિરે જાઓ, ત્યાં તેલ સિંદૂર ચડાવો અને હનુમાન ચાલીસાના બને તેટલા પાઠ કરો અને પ્રાર્થના કરો જીવનમાં જે પણ પીડા સંઘર્ષ છે દૂર થાય. શનિવારે શનિની વસ્તુઓ છે, ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપો. સાંજના સમયે હનુમાન ચાલીસા દરરોજ કરવાના છે. આટલું તમે કરશો તમને ઘણો ફેર પડશે. બીજું કે ગુરુ ગ્રહના બને તેટલા જપ કરે એ એના માટે ખૂબ સારું છે. રાઈટ, આટલું તમે કરો, ગુરુ ગ્રહના જપ કરશે તો અત્યારે જે સમય છે અનુકૂળતા આપી શકશે. જી હસીભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ આજે કામકાજમાં વ્યસ્તતા છે એટલે દિવસ તમારો બિઝી રહેવાનો છે. દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતા રહેશે એવો દિવસ છે એટલે થોડુંક એ બાબતે એ બાજી સંભાળવી પડશે અને રોકાણો ટાળવાની સલાહ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ આપના માટે આજે મહેનતનું ફળ મળવાનું છે, માટે અગત્યના મહત્વના કાર્યો આજે હાથ પર લઈ લેજો. બાળકો માટે સમય કાઢવાની ખાસ જરૂર પડશે આજે એમનો અભ્યાસ માટે કે કોઈ પણ એની પ્રવૃત્તિ માટે, અને કોઈને કોઈ રીતે અચાનક અનઅપેક્ષિત લાભની પણ સંભાવના છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે આજે એટલે થોડુંક અગત્યના નિર્ણયમાં ધ્યાન રાખજો. બને ત્યાં સુધી એકલા ન રહેતા. કામકાજના ક્ષેત્રે તમને સહકાર મળવાનો છે અને ખાસ કરીને જમીન, મકાન, પ્રોપર્ટી, ઘરને લગતા કોઈ પ્રશ્નો હશે તો ઉકેલ તરફ આગળ વધી શકાશે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અંજલિબેન છે. અંજલિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પતિ વિશે પૂછવાનું છે. જી. એમની જન્મ તારીખ છે 10/6/1983, સમય સવારે 11 વાગે અને સ્થળ છે બાયડ ડેમઈ. એટલે ત્યાં બી મેં પ્રશ્ન કર્યો હતો, પણ એક્ઝેક્ટ મારા હસબન્ડને અહીંયાથી જોબ છોડી અને જવાય કે ના જવાય અને કઈ કન્ટ્રી એમના માટે બેસ્ટ છે અને સમય કયો સારો છે અત્યારે એમના માટે. શું કરે છે અત્યારે તમારા પતિ? અત્યારે કોલેજમાં જોબ કરે છે. બરોબર છે. એટલે છોડીને અત્યારે જવાય કે ના જવાય એમ, અને કઈ કન્ટ્રી સાથે લેણા દેણી છે અને સમય કયો બેસ્ટ છે હવે અત્યારે જવાનું એમ. શેના માટે જવું છે એમને? એટલે બીજે જોબ માટે કે ફર્ધર સ્ટડી? જોબ માટે. જોબ માટે. એટલે જોબની તકો છે એમની લાઈનમાં એ જે અત્યારે કરે છે? હા છે. જે બીજી કન્ટ્રીમાં અમુક કે છે, બોલાવે છે રિલીઝ, અત્યારેના સમયમાં છોડીને જોબ જવાય કે ના જવાય બસ એ. જુઓ, અત્યારનો સમય ઓલ ઓવર જોઈએ જઈએ તો અત્યારે બહુ કપરો સમય છે એટલે દેશ છોડીને જવું હોય તો સમજી વિચારીને જવું એ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે હજી આ બધો સંઘર્ષ જે વિશ્વમાં ચાલી રહ્યો છે એ ચાલવાનો છે લાંબો,
એમ કહેવાય કે જલ્દી છુટકારો નથી અને એના પરિણામો લાંબા સમય સુધી રહેવાના છે. ખાસ કરીને સમગ્ર વિશ્વમાં આર્થિક તણાવનો માહોલ રહેવાનો છે, એટલે જ્યાં ત્યાં પરિસ્થિતિ હોય ચેક કરીને આગળ વધવું એ સલાહ છે. હવે કુંડળી શું કહે છે તેના પર નજર નાખીએ, કારણ કે ગ્રહો છે એનું રાજ્ય બધે હોય છે, ભલે પરિસ્થિતિ ખરાબ હોય પણ સારા ગ્રહો હોય તો બધું સારું જ થાય. સિંહ લગ્નની કુંડળી આવે છે. રાશિની જો વાત કરીએ તો રાશિ તેમની વૃષભ રાશિ આવે છે. લાભ સ્થાનમાં ગુરુ મહારાજ છે, પણ હા ત્યારબાદ જૂન મહિનાથી એક એમને તક ઊભી થઈ રહી છે કે એમને વિદેશ બાબતે પ્રયત્ન કરવો તો કરી શકાય. ગુરુ મહારાજની સ્થિતિ એવી બતાવે છે કે હા પ્રયત્ન કરી શકે, પણ તેમ છતાં હું એમ કહીશ કે ચોથા સ્થાનમાં રહેલો ગુરુ જે છે એ તમારો માતૃભૂમિના સ્થાનમાં રહેલો ગુરુ છે. શુભ ગ્રહ જ્યારે તમારા માતૃભૂમિ સ્થાનમાં હોય તો એ તમારા માટે 50-50 ફળ આપે, એટલે તમે ધારો એટલું સારું વિદેશમાં રહેશે નહીં. હા તક તમારા માટે આવી રહી છે, એટલે 2026ના જૂનથી લગભગ 1.25 વર્ષનો યોગ છે તે બની રહ્યો છે, પણ તેમ છતાં વ્યવહારુ નિર્ણય લઈને આગળ વધવાની સલાહ છે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની જે રાશિફળ છે તે આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. સંજયભાઈ છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ કઈ છે જન્મ તારીખ? જન્મ તારીખ 23/8/2002. જી. જન્મનો સમય કયો છે? સવારના 10:30. અને જન્મનું સ્થળ? જામનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે આપને? પ્રશ્ન એને લગ્નના યોગમાં મંગળ દોષ છે કે નહીં એમ. એટલે લગ્ન યોગ છે કે નહીં એવું પૂછવું છે કે મંગળ દોષ છે કે નહીં એવું પૂછ્યું છે ભાઈ? હા, મંગળ દોષ છે કે નહીં એમ. અહીંયા હા. જોવડાવી તો એમ કે મંગળ દોષ છે. નથી ભાઈ, હા મંગળ નથી ભાઈ. આ કુંડલી પ્રમાણે તમે જે ટાઈમ આપ્યો 23 ઓગસ્ટ 2002 સવારે 10:30નો સમય હોય, જામનગરનો જન્મ હોય, તો તુલા લગ્નની કુંડળી આવી રહી છે, બરાબર છે? કારણ કે આમાં એકદમ બોર્ડર પર છે એટલે ગણતરી કરવામાં ઘણીવાર તકલીફ પડતી હોય છે. એટલે જો કન્યા લગ્ન ગણે તો પાછા મંગળ કહેવાય, પણ ખરેખર એ પ્રમાણે એક્ઝેક્ટ ગણતરી કરો તો તુલા લગ્ન બેસી જાય છે, એટલે એ પ્રમાણે જુઓ તો મંગળ ગણાતો નથી. જી હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ આપના માટે વાત કરીએ તો મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે, એટલે મનની મજબૂતાઈ રહેવાની છે, પણ વધારે પડતું સ્ટ્રોંગ આત્મવિશ્વાસ હોય તો ક્યાંક અંગત જીવનમાં તકલીફ થાય, જીવન સાથી સાથે ક્યાંક મતભેદ ઊભા થાય તેવું બની શકે, એટલે એ બાબત સાચવી લેજો. આજે વાસ્તવિકતાથી નિર્ણય લેવાના છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિ કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. મહત્વના નિર્ણય લેવાય તેવો દિવસ છે. અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો. કોઈ ડિસિશન્સ લેવાના હોય અંગત જીવનમાં કે પ્રોફેશનલ લાઈફમાં લઈ શકો છો. બાળકો માટે થોડું સમય આપજો. હા, ખાસ સાચવવાનું છે ખર્ચા ઉપર. ખર્ચા પર ધ્યાન આપવું જરૂરી છે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે. દ્વિધામાં રહી શકો, નિર્ણય શક્તિ પર અસર પડી હોય તેવું તમને અનુભવ થાય. ઓળખાણ કરાવવામાં ધ્યાન રાખજો, કોઈ તમારો ઉપયોગ કરી જાય તેવું આજે બની શકે. હા, પ્રવાસનું આયોજન થઈ શકે અને જો થાય તો કરી લેજો. પ્રવાસ તમારા માટે ફળદાયી નીવડી શકે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનું. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આપના માટે પરિવારમાં ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે, એટલે અંગત જીવનમાં સારું છે, પણ કાર્યક્ષેત્રે ખાસ ધ્યાન રાખવાનું છે. નવી શરૂઆત ટાળવાની સલાહ છે, કારણ કે આજે માનસિક અશાંતિ રહેવાની છે. તો જ્યારે માનસિક અશાંતિ હોય ત્યારે ક્યારેક નિર્ણય લેવામાં ચૂક થઈ શકે, માટે સાચવવું પડશે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે વિચારો થોડા ઓછા કરજો, રિલેક્સ રહેજો
કારણ કે સારી બાબત આજે એ છે કે આર્થિક લાભની સંભાવનાઓ દેખાઈ રહી છે. કોઈ જૂની યાદો તાજી થાય, કોઈ જૂની વ્યક્તિ મળે, જૂની વસ્તુ હાથમાં આવે તેવું આજે બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે આજે. આત્મવિશ્વાસ વધવાનો છે, પણ તેના કારણે વિવાદ વકરે. એટલે આજે વિવાદથી, તણાવથી દૂર રહેવાનું છે. સારી વાત છે કે સંબંધોમાં સંતુલન રહી શકશે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે યાત્રા પર્યટનમાં આનંદ આવશે, એટલે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ થતું હોય કરી લેજો. આર્થિક બાબતે પણ આજે ગ્રહો તમને અનુકૂળતા આપી રહ્યા છે, પણ છુપા શત્રુઓથી સાવધ રહેજો. અગત્યની વાત બહાર ન જાય તેની દરકાર રાખવી પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. તબિયતની કાળજી રાખવી જરૂરી છે. બિલકુલ બેદરકાર ન રહેતા. કોઈ તકલીફ જણાય તો તુરંત જ ઉપાય ઉપચાર કરી લેજો. નવા આયોજનોમાં સફળતા છે, પણ હા, વાહન ચલાવતા જોખમી મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. રિલેક્સ ફીલ થઈ શકશો તમે, પણ વધારે પડતા રિલેક્સ ન થતા. વ્યવસાયમાં તમારા પોતાના કામકાજમાં તકેદારી રાખવાની છે, કારણ કે આજે તમે પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હર્ષિતભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.